હવે વિદ્યાર્થીઓ પણ બનશે પ્રધાનમંત્રી અને સંસદના અધ્યક્ષ. શિક્ષણ સમિતિની સ્કૂલોમાં શરૂ થશે બાળ સંસદ. વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ટૂંક સમયમાં જ બાળ સંસદની રચના કરવામાં આવશે. બાળ સંસદ એટલે શાળાના સ્તરે સંસદનું એક મોડેલ, જેમાં વિદ્યાર્થીઓ લોકશાહી પદ્ધતિ પ્રમાણે વિવિધ જવાબદારીઓ સંભાળશે. આ બાળ સંસદમાં વિદ્યાર્થીઓને પ્રધાન, વિવિધ વિભાગોના મંત્રી અને અન્ય જવાબદાર પદો સોંપવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ બાળકોમાં નેતૃત્વ ક્ષમતા, આત્મવિશ્વાસ, ટીમવર્ક, જવાબદારીની ભાવના અને નિર્ણય લેવાની કળા વિકસાવવાનો છે. તો સાથે જ વિદ્યાર્થીઓને લોકશાહી પ્રક્રિયા, મતદાનનું મહત્વ, ચર્ચા વિચારણા અને સહમતિથી નિર્ણય લેવાની પદ્ધતિનો વાસ્તવિક અનુભવ પણ મળશે. આ બાળ સંસદ વિદ્યાર્થીઓને માત્ર સારા વિદ્યાર્થી જ નહીં, પરંતુ જાગૃત અને જવાબદાર નાગરિક બનાવવામાં પણ મદદરૂપ બનશે. જેમ મેં આપને કહ્યું કે બાળ સંસદની રચના તમામ શાળાઓમાં થતી હોય છે અને ખાસ તરીકે એનો ઉદ્દેશ્ય બાળકોમાં નેતૃત્વની કૌશલ્ય ખીલે, એની ભાવના વિકસે, નિર્ણયોમાં બાળકોની ભાગીદારી હોય, નિર્ણય લેવાની ક્ષમતા એમનામાં વિકસે. એટલે શાળાના જે અલગ અલગ આયામો હોય છે, રમતગમત, પ્રવાસ, શિક્ષણ, આ બધા જ આયામો માટે એક એક મંત્રી હોય અને એમના ઉપર મહામંત્રી હોય. પણ આને જે આપણું સંસદ ભવન છે કે વિધાનસભા છે, એમાં જે બેઠકની વ્યવસ્થાઓ હોય એ પ્રમાણેનું એક મિની ભવનનું નિર્માણ એ શાળામાં કરીએ છીએ, જે મોડેલ તરીકે કામ કરશે. અન્ય શાળાઓ પણ એની મુલાકાત લઈ શકશે અને ત્યાં બેસીને બાળકો નિર્ણયો લેશે. એટલે સાપ્તાહિક કે 15 દિવસે એમની જે બેઠક હોય એ ત્યાં બેસીને નિર્ણય લે. એટલે એમને એક જીવંત વાતાવરણ, એનો એક અનુભવ મળે કે સંસદની જે કાર્યપ્રણાલી છે એમની શાળામાંથી પણ એ લોકો એનો અનુભવ કરી શકે. એ પ્રમાણેની આ વ્યવસ્થા છે. બાળ સંસદની વાત કરીએ તો રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા હસ્તકની તમામ શાળાઓમાં દર વર્ષે બાળ સંસદ એની રચના થતી હોય છે. પણ જે આપ કહી રહ્યા છો એ પ્રેમાનંદ પ્રાથમિક શાળામાં અમે એક વિશેષ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મિની સંસદ ભવન જેવું લાગે એવું એક મોડેલ તૈયાર કરી રહ્યા છે. સાનવી ચેરિટેબલ ટ્રસ્ટ અને સર્વમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ એમના માધ્યમથી સમિતિની શાળાઓમાં કેશવ અભ્યાસિકા નામે પુસ્તકાલયનું કામ સતત પ્રગતિમાં છે, જેમાં 3 પુસ્તકાલય બની ગયા છે અને બાકીના પણ બની રહ્યા છે. એના જ ભાગરૂપે જ્યારે એ ટ્રસ્ટના લોકો સાથે અમારી ચર્ચા થઈ અને એમને જે આ બાળ સંસદ છે એની ગતિવિધિ જાણી, એટલે કે એવી ઈચ્છા વ્યક્ત કરી કે એક જગ્યાએ આપણે એવી પુસ્તકાલય બનાવીએ કે જે બાળ સંસદના પ્રતિનિધિને બેસવા માટે એક સંસદ જેવું વાતાવરણ ઊભું કરે અને સાથે સાથે પુસ્તકાલય પણ એમાં ઇનબિલ્ટ હોય. તો એ પ્રકારનું એક નાના ભવનનું નિર્માણ થઈ રહ્યું છે. આની એક શરૂઆત અમે એ રીતે વિચારી છે કે NEP 2020 એ શૈક્ષણિક આખું નવું અમલીકરણ થઈ રહ્યું છે. એની ગાઈડલાઇન મુજબ દરેક શાળાઓની અંદર એક છોકરાઓમાં નેતૃત્વના ગુણ શીખે એ દૃષ્ટિથી બાળ સંસદ ઓલરેડી આજે ચાલી રહી છે. પણ અમને એક વિચાર એવો આવ્યો છે કે અમે અત્યારે જે બધી જગ્યા ઉપર લાઇબ્રેરીનું નિર્માણ કરી રહ્યા છે, તો આ જે સ્કૂલ છે એ સ્કૂલની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે એવું ડેવલપ કરવાના છે કે જેમાં લાઇબ્રેરી પણ હશે અને જેમ આપણું આખું સંસદ ભવન છે એ જ રીતે એક નાના મોડલની અંદર આ બાળ સંસદ ભવનની રચના પણ અમે કરવા જઈ રહ્યા છે. અને એની અંદર જે રીતે સ્કૂલની અંદર આખી એની જે કમિટી હોય, એના જે પ્રમુખ હોય, એ રીતે જે NEP 2020 પ્રમાણે જે અત્યારે બાળ સંસદની પ્રક્રિયા સ્કૂલોમાં ચાલે છે, પણ એ પ્રક્રિયા ચાલુ રહેશે. તેની સાથે સાથે અમે ખાલી એને એ રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી રહ્યા છે. યુવા સંસદ ઓલરેડી એક ચાલે છે, આખું એમનું યુવાનું અલગ પ્રોજેક્ટ હોય છે. શું બાળ સંસદ એ લેવલ સુધી પહોંચાડશો તમે? આવનારા દિવસોમાં એમાં શંકાને કોઈ સ્થાન નથી. અમારા પ્રયત્ન આ બધી બાબતોમાં ચાલી રહ્યા છે અને અમારાથી બનતો પ્રયત્ન અમે કરીશું. અમારું સાનવી ચેરિટેબલ ટ્રસ્ટ, સર્વમંગલ ટ્રસ્ટ તેમજ અમારા ભાગીદાર મિત્રો તેમજ અમારા યુવા મિત્રો તમામના સહયોગથી આ વસ્તુ અમે ઇનિશિયેટિવ લઈ અને કરી રહ્યા છે. અને આવનારા દિવસોમાં ખૂબ સારી શાળાઓમાં
ટૂંક જ સમયની અંદર અમારું જે ટાર્ગેટ છે કે આવનારા દિવસોમાં 2 લાખ બાળકો સુધી એ લોકોમાં ચારિત્ર નિર્માણ થાય, વ્યસન મુક્તિમાં જોડાય અને વાંચન આપણે 2047ની જે કલ્પના કરી રહ્યા છે કે જેમાં વિકસિત ભારત કેવું હોવું જોઈએ એનો બેઝ આ છે, આપણી યુવા પેઢી છે. અને એ બાળકોમાં આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે એની અંદર આ બીજનું વાવેતર કરી રહ્યા છે. એના માટે જે અત્યારે ડિજિટલ યુગની અંદર બાળકો મોબાઈલની દુનિયામાંથી વાંચન પ્રત્યેની જે રુચિ ઘટી છે એના આધારે એક આ પ્રયત્ન કરી રહ્યા છે. પણ ટૂંક સમયમાં અમારાથી બનતા પ્રયત્નો દ્વારા અમે સારામાં સારું કાર્ય ચેરિટી દ્વારા કરી શકીએ એવો એક અમારો અભિગમ છે. વિદ્યાર્થીઓ દ્વારા કઈ રીતે આ બાળ સંસદમાં રોલ પ્લે કરવામાં આવશે, કયા કયા રોલ્સ નિભાવશે અને કેટલા વિદ્યાર્થીઓ નિભાવશે? આની જે ફોર્મેટ છે ને એ આખું ઓલરેડી NEP 2020 પ્રમાણે સ્કૂલોમાં ઓલરેડી ચાલે જ છે. અમે ખાલી એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવાના છે કે જેથી એને ફીલ થાય કે ભાઈ કઈ રીતનું આખું એટમોસ્ફિયર સંસદ ભવનમાં ચાલી રહ્યું હોય છે. અને એનો જે એટમોસ્ફિયરનો જે ઓરા છે ને એ ઓટોમેટિક બાળકોની અંદર એ ગુણોના વિકાસ કરશે.